સ્વાગત છે તમારું આ વિડીયોમાં। આજે હું રગડો બનાવીશ, જેના માટે મેં અહીં સફેદ વટાણા લીધા છે। એને હું ધોઈ અને પલાળી દઉં છું। વટાણાને 2 વખત આપણે સાદા પાણીથી ધોઈ લીધા છે। હવે એને હું પલાળી અને રાખી દઉં છું। આપણે આ પલાળીને રાખેલા વટાણાને હવે બાફી લેશું। મેં આમાંથી પાણી હટાવી દીધું છે। હવે હું આ બધા કુકરમાં એડ કરી દઉં છું। હવે આપણે એમાં પાણી ઉમેરીશું। આપણે આમાં હવે નમક ઉમેરીશું અને થોડી એવી આપણે હળદર ઉમેરીશું। પછી હવે આપણે આ કુકર બંધ કરી આપણે આને બાફી લેશું 4 થી 5 વિસલ સુધી। આપણે હવે વટાણા ચેક કરી લઈએ બફાયા છે કે નહીં। આ રીતે એકદમ સરસ બફાઈ ગયા છે। મેં 2 ચમચી તેલ મૂકેલું છે। તેલ ગરમ થાય એટલે આપણે સૌપ્રથમ એમાં હિંગ ઉમેરીશું। હિંગ ઉમેર્યા પછી હવે આપણે એમાં આદુ અને મરચાં, આદુને મેં ખમણી લીધેલું છે અને મરચાંના ટુકડા કરી નાખશું, તે ઉમેરીશું। આપણે આ બાફેલા વટાણા આ રીતે વટાણા ઉમેરી દીધા છે। એ જ કુકરમાં આપણે પાણી ઉમેરી હવે એ પાણી ઉમેરી દેશું। હવે આપણે એકદમ સરસ રીતે બાફેલા બટેટા લીધા છે, એને એકદમ આ રીતે ઝીણા સુધારી લીધા છે। હવે આપણે એને ઉમેરીશું આમાં। હવે એમાં લાલ મરચું પાવડર ઉમેરીશ, બહુ થોડી એવી હળદર ઉમેરીશ, થોડું એવું નમક ઉમેરીશ કારણ કે મેં વટાણામાં ઉમેરેલું હતું। ગરમ મસાલો છે 1 ચમચી જેટલો, નાની 1 ચમચી એવું ઉમેરીશ। આપણે આમાં લીંબુનો રસ ઉમેરીશું। તો તૈયાર છે આપણો રગડો। આપણે હવે આમાં ધાણા ભાજી છાંટી દેશું। રગડાને સર્વ કરવા માટે મેં આ પાઉં છે એના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે। હવે એની ઉપર આપણે આ બનાવેલો રગડો છે તે ઉમેરીશું। ઉપર આપણે થોડી સેવ છાંટીશું। હવે આપણે આમાં કોથમીર છાંટીશું। હવે આપણે આમાં આંબલીની ચટણી નાખીશું। તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી જેવું તમને ખાટું ભાવતું હોય એ પ્રમાણે નાખી શકો। મેં અહીં થોડી ઠીક રાખેલી છે, તમે થોડી એને પતલી પણ કરી શકો છો। આમાં ગ્રીન ચટણી નાખીશું। ગ્રીન ચટણીની રેસીપી મેં ઓલરેડી આમાં અપલોડ કરેલી છે, તો તમે તે વિડીયો જોઈ શકો છો। તો તૈયાર છે આપણો પાઉં રગડો।